ગુજરાત ટુરિઝમ વિભાગને કમિશનર રેટનો દરજ્જો આપવાની તૈયારી કરવામાં આવી છે। જી હા, કમિશન રેટનો દરજ્જો આપવાની તૈયારી છે। ઉદ્યોગ વિભાગમાંથી અલગ કરીને કમિશન રેટનો દરજ્જો આપવામાં આવશે। ટુરિઝમ વિભાગનો વિકાસ રૂંધાતો હોવાથી સરકારે તૈયારી કરી છે। અગાઉ ચિંતન શિબિરમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। સરકાર ટૂંક સમયમાં પ્રવાસન વિભાગને સ્વતંત્ર દરજ્જો આપશે। પ્રવાસન જગ્યા પર સારા ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવશે। તો આપ જુઓ, સરકાર ટૂંક સમયમાં પ્રવાસન વિભાગને સ્વતંત્ર દરજ્જો આપી શકે છે। ચિંતન શિબિરમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી અને તે બાદ હવે ગુજરાત ટુરિઝમ વિભાગને કમિશન રેટનો દરજ્જો આપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। ઉદ્યોગ વિભાગમાંથી અલગ કરીને કમિશન રેટનો દરજ્જો આપવામાં આવશે, એટલે કે પ્રવાસન વિભાગ સ્વતંત્ર રીતે પોતાના તમામ નિર્ણયો લઈ શકે। ટુરિઝમ વિભાગનો વિકાસ રૂંધાતો હોવાનું કારણ આપવામાં આવ્યું છે અને તેને લીધે જ હવે સરકારની આ પહેલ। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, ટુરિઝમ વિભાગને સ્વતંત્ર હવાલો આપવાની વાત કરવામાં આવી રહી છે। જો આ પ્રકારે કોઈ નિર્ણય લેવાય છે તો કેટલો ફાયદો થશે? जी ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતના ટુરિઝમને વિકાસ માટેના જે કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેનાથી ઉદ્યોગમાંથી અલગ ટુરિઝમ કમિશનરેટ બનાવવાનો અને તેને દરજ્જો આપવાની તૈયારીઓ પણ સરકારે શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। ટુરિઝમ વિભાગનો વિકાસ અત્યારે જે પ્રકારે ઉદ્યોગ વિભાગ સાથે જોડાયેલો હોવાના કારણે અમુક પ્રકારે નિર્ણય અને સ્વતંત્રતા નથી લઈ શકાતી, ત્યારે અલગ દરજ્જો આપવામાં આવે અને સ્વાયત્ત રીતે બનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે તેને વધારે સારું પ્રોત્સાહન આપી શકાય। અને વલસાડ ખાતે જે ચિંતન શિબિર યોજાઈ હતી તેમાં પણ આ મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ હોવાની જાણકારી મળી રહી છે અને તે અંતર્ગત સરકાર આગળ વધી રહી હોવાની પણ અત્યારે જાણકારી મળી છે। જી બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે।